નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 પૂર્ણ કર્યો સ્વાધ્યાય 5.2. હવે આપણે પ્રશ્ન નંબર 4 ઉપર આવવાનો, એટલે કે બાવડીની પદ્ધતિથી આ આપણો છેલ્લો પ્રશ્ન છે. બરાબર. પછી આપણે વિભાગ સી અને ડી ના દાખલા જોશું. વિભાગ ઈ અને એફ ના પ્રશ્ન તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એ આપણે કાલ પિયર્સનની પદ્ધતિથી અને બાવડીની પદ્ધતિથી જે સ્વાધ્યાય 5.1 અને 5.2 ની ચર્ચા કરી તે જ પ્રશ્ન છે. બાળકો હવે ખાસ યાદ રાખજો કે જ્યારે સ્વાધ્યાય 5 ની અંદર વિભાગ સી ડી ના દાખલાની ચર્ચા કરતા હોઈએ ત્યારે શોર્ટ ક્વેશ્ચન છે. બરાબર. ઈ અને એફ છે એ લોંગ ક્વેશ્ચન છે. એટલે શોર્ટ ક્વેશ્ચનમાં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે અત્યારે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 4 ઉપર આવીએ તો ચોપડીમાં આપણે રકમ વાંચીએ. બાળકો ચોપડીમાં ધ્યાન આપજો. વીમા કંપનીની એક બ્રાન્ચમાં તેના એજન્ટોને એક માસમાં વીમા પોલિસીની કિંમત પર ચૂકવેલ કમિશનનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. અને કીધું છે કમિશનની ચૂકવણી 1000 રૂપિયામાં અને એજન્ટોની સંખ્યા. બાળકો આપણે જોઈ શકીએ છીએ કમિશનની ચૂકવણી અહીંયા આપણે બોર્ડમાં ધ્યાન રાખીએ તો અહીંયા આપણને કીધું છે કમિશનની ચૂકવણી. બરાબર. કમિશનની ચૂકવણી આપણને 1000 રૂપિયામાં 10 થી 12000, 12 થી 14, એ રીતના તમને 28 થી 30000 રૂપિયા સુધીની ચૂકવણી છે. હવે એજન્ટની સંખ્યા છે બાળકો અહીંયા 4 10 16 29 52 80, પછી 32 23 17 અને 1. અહીંયા આપણને n બરાબર 264 આપેલા છે. બરાબર. હવે આપણે વાંચીએ આ પરથી બાવલીની રીતે પદ્ધતિએ વિષમતાક શોધો. બાળકો અહીંયા વિષમતાક કીધું છે એટલે SK નથી મેળવવાનો, ડાયરેક્ટ J ની કિંમત મેળવવાની છે અને એનો પ્રકાર પણ નથી કીધું. તો પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક અને ગણતરી, આ 3 વસ્તુ આપણે કરવાની છે. તો હવે આપણે જોઈએ બાળકો, પહેલા આપણે શું મેળવવાનું છે? આપેલી માહિતી પરથી સંચય આવૃત્તિ મેળવવાની છે. તો અહીંયા સંચય આવૃત્તિ મેળવીએ તો આપણને ખબર જ છે કેટલા આવશે? 4 અને 10 નો સરવાળો કેટલા આવશે બાળકો? 14 અને 16 નો સરવાળો કેટલા થશે બાળકો? 30. કેટલા આવશે? 30. 30 અને 29 નો સરવાળો કરીએ તો કેટલા આપણને મળશે? 59. બરાબર. 59 અને 52 નો સરવાળો કરીએ તો કેટલા આવશે? 111. 111 અને 80 નો સરવાળો કરીએ તો 191. કેટલા આવશે બાળકો? 191. બરાબર. 191 અને 32 નો આપણે સરવાળો કરીએ બાળકો તો 223. 223 અને 23 નો સરવાળો કરીએ તો 246. 246 અને 17 નો સરવાળો કરીએ તો બાળકો 263. 63 અને લાસ્ટમાં 1 છે એટલે 264. બાળકો કુલ આવૃત્તિ 264 છે, એટલે કે 28 થી 30 ની સંચય આવૃત્તિ કુલ આવૃત્તિ બનવી જોઈએ. આ આવૃત્તિ વિતરણ બાળકો કયા પ્રકારનું છે? વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ છે. કયું આવૃત્તિ વિતરણ છે બાળકો? સતત આવૃત્તિ વિતરણ. બરાબર. અને આપણને અહીંયા j ની કિંમત મેળવવાનું કીધું છે. હવે આપણે બાળકો આ માહિતી પરથી આ કોષ્ટક ઉપરથી આપણે પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક, મધ્યસ્થ અને સૂત્રની કિંમત મૂકીએ. તો આપણે હવે ધ્યાન આપજો બાળકો, પ્રથમ ચતુર્થક મેળવવાનો છે. તો પ્રથમ ચતુર્થકની ગણતરી કરીએ તો અહીંયા આપણે એડિંગ મારીએ પ્રથમ ચતુર્થક. તો અહીંયા આવશે q1. તો અહીંયા 1 કૌંસમાં પણ બાળકો q1 વર્ગ મેળવવો પડશે. શું મેળવવાનું છે? વર્ગ. તો અહીંયા આવશે 1 કૌંસમાં n ના છેદમાં 4 માં અવલોકનની કિંમત 1 n બરાબર કેટલા આવ્યા? 264 ના છેદમાં 4 બરાબર માં અવલોકનની કિંમત. ભાગાકાર કરીએ તો કેટલા આવશે બાળકો? 66. કેટલા આપણને મળે? q1 વર્ગ 264 ભાગ્યા 4 એટલે કેટલા મળે? 66. 66 ગુણ્યા 1 એટલે કેટલા વધશે? 66 માં અવલોકનની કિંમત. શેમાં જોવાનું બાળકો? CFI માં જોતા. CFI માં જોવાનું એટલે q1 વર્ગ આપણને પ્રાપ્ત થશે. તો શું થશે? q1 વર્ગ.
q1 વર્ગ જે પ્રાપ્ત થાય એટલે કે 66 જેમાં સમાય એ આપણો પ્રથમ ચતુર્થક વર્ગ છે બાળકો 59 અને 111 ની વચ્ચે 66 સમાય એટલે કે 18 થી 20 આપણને પ્રાપ્ત થાય છે શું પ્રાપ્ત થાય છે પ્રથમ ચતુર્થક વર્ગ એટલે કે અહીંયા લખીશું 18 થી 20 આની અધાવસીનો બિંદુ એટલે l એટલે 18 વર્ગ લંબાઈ c 2 અહીંયા આવશે 1 કૌંસમાં n ના છેદમાં 4 કેટલા આવ્યા 66 F5 એટલે કે આવૃત્તિ 52 અને CFI 59 CFI 59 તો આ આપણે પાંચ કિંમત આપણને પ્રાપ્ત થઈ હવે આપણે શું કરવાનું છે બાળકો સૂત્ર મૂકવાનું છે તો અહીંયા આવશે q1 બરાબર l n/4 બરાબર માઈનસ CFI છેદમાં અહીંયા F5 ગુણ્યા C l બરાબર કેટલા છે બાળકો 18 પ્લસ n/4 કેટલા આવશે 66 CFI 59 A5 52 વર્ગ લંબાઈ 2 આ કિંમત આપણને પ્રાપ્ત થઈ હવે આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની છે 66 માંથી 59 જે કેટલા વધે 7 તો અહીંયા 18 પ્લસ 7 ગુણ્યા 2 ના છેદમાં 52 તો અહીંયા 18 પ્લસ 14 ના છેદમાં 52 14 ભાગ્યા 52 કરીએ તો આપણને 0.27 મળે તો અહીંયા 18 પ્લસ 0.27 તો અહીંયા q1 બરાબર 18.27 આ માહિતી શેમાં છે 1000 રૂપિયામાં તો અહીંયા લખીશું 1000 રૂપિયા આપણને આ પ્રથમ ચતુર્થક 18.27 રૂપિયા પ્રાપ્ત થાય છે બાળકો હવે આપણે શું મેળવવાનું છે બીજો ચતુર્થક એટલે કે મધ્યસ્થ તો આપણે મધ્યસ્થની ગણતરી કરીએ તો પહેલા મધ્યસ્થનું સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે મધ્યસ્થ બરાબર તો અહીંયા આવશે m વર્ગ બરાબર n/2 કેટલા આવે n/2 માં અવલોકનની કિંમત n બરાબર કેટલા છે 264 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત ભાગાકાર કરીએ તો 132 કેટલા આવે 132 માં અવલોકનની કિંમત શેમાં જોવાનું CFI માં જોતા બરાબર તો અહીંયા આપણને મળશે m વર્ગ 132 શેમાં સમાય બાળકો 111 થી 151 તો આપણને 20 થી 22 પ્રાપ્ત થાય છે કેટલા થાય 20 થી 22 તો અહીંયા લખી શકીએ 20 થી 22 તેની અધોસીમા બિંદુ l કેટલા છે 20 વર્ગ લંબાઈ c બરાબર 2 n/2 કેટલા આવ્યા 132 F5 બાળકો 80 અને CFI 111 F5 80 અને CFI બરાબર 111 તો આપણે આ રીતે માહિતી પ્રાપ્ત કરી શકીએ હવે આપણે સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે n બરાબર l પ્લસ અહીંયા આવશે n/2 માઈનસ CFI છેદમાં F5 ગુણ્યા C l બરાબર કેટલા છે 20 પ્લસ n/2 કેટલા આવ્યા 132 CFI કેટલા છે 111 F5 80 ગુણ્યા 2 ભાગાકાર કરીએ તો કેટલા વધે 40 132 માઈનસ 111 કેટલા વધે 21 તો અહીંયા આવશે 20 પ્લસ 21 ના છેદમાં 40 ભાગાકાર કરીએ તો 21 ભાગ્યા 40 0.53 અહીંયા 20 પ્લસ 0.53 અહીંયા મળશે 20.53 તો આ માહિતી Q3 મધ્યસ્થ m ની બરાબર આ માહિતી શેમાં છે બાળકો 1000 રૂપિયામાં તો આ આપણને 20.53 પ્રાપ્ત થાય છે હવે આપણે મેળવવાનું છે તૃતીય ચતુર્થક શું મેળવવાનું બાળકો તૃતીય ચતુર્થક તો આપણે ત્રીજો ચતુર્થકની ગણતરી કરવાની છે તો હવે ત્રીજા ચતુર્થકનું સૂત્ર મૂકીએ બાળકો તો અહીંયા આવશે તૃતીય ચતુર્થક તો અહીંયા આપણે પહેલા મેળવીએ Q3 અહીંયા આવશે વર્ગ Q3 વર્ગ મેળવવાનો તો અહીંયા 3 કૌંસમાં n ના છેદમાં 4 માં અવલોકનની કિંમત તો અહીંયા આવશે 3 કૌંસમાં 264 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત 66 ના છેદમાં 4 3 ગુણ્યા 66 કરીએ તો બાળકો આપણને પ્રાપ્ત થાય છે 3 ગુણ્યા 66 એટલે 198 કેટલા થાય 198
માં અવકલનની કિંમત બરાબર શેમાં જોવાનું CFI માં જોતા અહીંયા આવશે Q3 વર્ગ બરાબર 198 શેમાં સમાય 191 થી 223 માં તો 22 થી 24 કેટલા આવશે 22 થી 24 તો અહીંયા લખીએ 22 થી 24 તેની અધઃસીમા બિંદુ એટલે L બરાબર 22 વર્ગ લંબાઈ 2 બરાબર 3 કૌંસમાં n/4 બરાબર 198 ત્યારબાદ FI બરાબર 32 અને CFI 191 તો FI બરાબર 32 અને CFI બરાબર 191 કેટલા આવશે બાળકો હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા આવશે Q3 બરાબર L પ્લસ અહીંયા આવશે 3 કૌંસમાં n/4 માઈનસ CFI છેદમાં FI ગુણ્યા C L બરાબર 22 પ્લસ કેટલા આવશે 198 માઈનસ 191 ના છેદમાં 32 ગુણ્યા 2 ભાગાકાર કરીએ તો કેટલા વધે 16 તો અહીંયા આવશે 22 પ્લસ સાદુરૂપ આપીએ તો 7 ના છેદમાં 16 7 ભાગ્યા 16 કરીએ તો આપણને 0.44 પ્રાપ્ત થાય તો 22 પ્લસ 0.44 તો અહીંયા 22.44 તો આ આપણને શું મળે છે Q3 આપેલી માહિતી શેમાં છે બાળકો 1000 રૂપિયામાં હવે આપણે શું મેળવવાનું છે વિષમતા બરાબર બાવલીની પદ્ધતિથી શું મેળવવાનું બાળકો વિષમતા તો વિષમતાકનું સૂત્ર મૂકીએ તો વિષમતાકનું સૂત્ર મૂકીએ બાળકો તો જોઈએ બરાબર તો અહીંયા લખીએ વિષમતા તો અહીંયા J બરાબર Q3 Q1 2 મધ્યસ્થ અને અહીંયા આવશે Q3 Q1 Q3 કેટલા મળ્યા 22.44 પ્લસ Q1 મળ્યા 18.27 2 ગુણ્યા 20.53 આપેલી માહિતી અહીંયા જોઈએ 22.44 પ્લસ અહીંયા કેટલા છે બાળકો 18.27 2 ગુણ્યા 20. કેટલા છે 53 ના છેદમાં 22.44 માઈનસ 18.27 22.44 માઈનસ પ્લસ 40.71 કેટલા આવશે 40.71 2 ગુણ્યા 20.53 એટલે 41.06 કેટલા આવશે બાળકો 41.06 ના છેદમાં બાદબાકી કરીએ તો આપણને પ્રાપ્ત થશે 4.17 કેટલા છે 4.17 સાદું રૂપ આપીએ તો માઈનસ કિંમત આવશે 0.35 ભાગ્યા અહીંયા માઈનસ 0.35 ભાગ્યા 4.17 તો બાળકો વિષમતા જેનું માપ કેવું મળશે માઈનસ માં એટલે કે ઋણ વિષમ જે બરાબર -0.08 તો અહીંયા આપણને -0.08 પ્રાપ્ત થાય છે બાળકો આ પ્રશ્નમાં ગણતરી થોડી મોટી હતી એટલે આપણે આ બોર્ડનો પણ ઉપયોગ કર્યો છે એટલે શરૂઆતમાં આપણે અહીંથી ધ્યાન આપવાનું છે બરાબર આખો પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ બાળકો તમને જો આ વિડિયોમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલ કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો બરાબર અને તમને મારા વિડિયો ગમતા હોય તો તમારા મિત્ર સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે જરૂર ને જરૂર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે જે મારા વિડિયો અપલોડ થશે એટલે તમને તરત નોટિફિકેશન આવશે અને નોટિફિકેશન દ્વારા તમે મારો વિડિયો પ્રથમ જોઈ શકશો એટલા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાળકો ધન્યવાદ નમસ્કાર